એક સંરચિત પાઠ્યક્રમ આધારિત ડી એડિક્શન તથા ડિજિટલ વેલનેસની રાજ્યમાં એકમાત્ર પહેલ એટલે પ્રોજેક્ટ પરમ, જેનો એકમાત્ર હેતુ ભારતીય યુવાનોમાં વધી રહેલી મોબાઈલ અને સોશિયલ મીડિયા લતને નિયંત્રિત કરવી અને નિવારક ઉપાયોની મદદથી યોગ્ય દિશા સૂચન કરવાનો છે. આપણા દેશમાં 1.2 અબજથી વધુ મોબાઈલ ઉપભોક્તાઓ છે, જેમાંથી મોટાભાગના યુવાનો દરરોજ સરેરાશ 7 થી 8 કલાક સ્માર્ટફોન પર વિતાવે છે, જેના કારણે ગંભીર દુષ્પરિણામો જોવા મળ્યા છે. પ્રોજેક્ટ પરમના અમલમાં સંરચિત પાઠ્યક્રમની રચના કરેલ છે, જેમાં વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. વિવિધ પેનલ જેવી કે ડોક્ટર પેનલ, એડવાઇઝરી પેનલ, પેરેન્ટ્સ કમિટી, સ્ટેટ કોઓર્ડિનેટર દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવશે. ઓક્ટોબર 2025માં સંસ્કાર મંગલ માધ્યમિક શાળા, મુબારકપુર, ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ પરમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરની શાળાઓમાં પ્રોજેક્ટ પરમની શરૂઆત કરવામાં આવી, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબે ઓનલાઈન હાજરી આપી તથા જાણીતા એમડી મનોચિકિત્સક શ્રી હિમાંશુ દેસાઈ દ્વારા બાળક સર્વાંગી વિકાસ માટે મોબાઈલથી દૂર રહે અને બાળક માનસિકતાથી પીડાય નહીં, તેનો વિકાસ શિક્ષણ તરફ વધે, તેની યાદશક્તિમાં વધારો થાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમમાં મોબાઈલ અવેરનેસ માટે પરમ પ્રતિજ્ઞા કરવામાં આવી તથા પરમ વેલનેસ ક્લબની રચના કરવામાં આવી અને પરમ મોડ્યુલ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું. પરમ વેલનેસ ક્લબની સ્થાપનાથી દર પાક્ષિક શનિવારે માર્ગદર્શકો દ્વારા ઓનલાઈન લેક્ચર આપવામાં આવે છે તથા ટાસ્ક પણ આપવામાં આવે છે અને પ્રાર્થના સમયે બાળકોને પરમ પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે, જેથી બાળકો મોબાઈલના સારા વપરાશ માટે જાગૃત થઈ શકે. સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓનો સંપર્ક કરી તેમની સલાહ સૂચન લેવામાં આવે છે અને તેઓને પરમ પ્રતિજ્ઞા પત્ર આપવામાં આવે છે. પ્રોજેક્ટ પરમ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિના ફળ સ્વરૂપે કેટલાક પરિણામો પ્રત્યક્ષ જોવા મળે છે, જે આપની સમક્ષ છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.